ભાજપે અમદાવાદ જિલ્લાના ઉમેદવારો જાહેર કર્યા છે। અમદાવાદ જિલ્લાની પાલિકા તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। વિરમગામ ધોળકા પાલિકાની 72 ઉમેદવારોના નામની જાહેરાત, વિરમગામ પંચાયતના 20, ધોલેરા તાલુકા પંચાયતના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે। બાવળા તાલુકા પંચાયતના 18 ઉમેદવાર જાહેર થયા છે, તો આ તરફ 9 તાલુકા પંચાયતમાં 3 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે। તો 3 નગરપાલિકામાં 9 લઘુમતીની ટિકિટ, વિરમગામમાં 2, ધોળકામાં 6 અને બારેજામાં 1 લઘુમતીને ટિકિટ આપવામાં આવી છે। તો અમદાવાદમાં પણ ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। જિલ્લાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। અમદાવાદ જિલ્લાની પાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। વિરમગામ ધોળકા પાલિકાની 72 ઉમેદવારોના નામની જાહેરાત, વિરમગામ પંચાયતના 20, ધોલેરા તાલુકા પંચાયતના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે। બાવળા તાલુકા પંચાયતના 18 ઉમેદવાર જાહેર થયા છે, તો આ તરફ 9 તાલુકા પંચાયતમાં 3 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે। તો 3 નગરપાલિકામાં 9 લઘુમતીની ટિકિટ, વિરમગામમાં 2, ધોળકામાં 6 અને બારેજામાં 1 લઘુમતીને ટિકિટ આપવામાં આવી છે। તો અમદાવાદમાં પણ ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। જિલ્લાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। અમદાવાદ જિલ્લાની પાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે।